तो हेलो गाइस, स्वागत है हमारी चैनल में बिपिन चंद्र कपाला। क्या नाम है आपका? बिपिन कलसरिया। और हम जा रहे हैं, ये देखो पीछे क्या है पता है? डांडी क्या नाम था? दांडी कुटी। નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? મને લાગે છે ત્યાં સુધી તો તમે મજામાં જ હશો. અને આ છે બિપિન કલસરિયા નામની યુટ્યુબ ચેનલ, જ્યાં મારો પ્રથમ વ્લોગ બનાવી રહ્યો છું. અમે જઈ રહ્યા છીએ દાંડી કુટીની મુલાકાત લેવા, અને ત્યાં રસ્તામાં આ મેટ્રો સ્ટેશન બની રહ્યું છે. આ સ્ટેશન અમદાવાદથી ગાંધીનગરને જોડતું મેટ્રો સ્ટેશન છે, અને આ સ્ટેશન છેલ્લું સ્ટેશન છે જ્યાંથી મેટ્રો યુટર્ન મારશે. અને આ ફક્ત 1.5 વર્ષની આજુબાજુમાં બની જશે, અને આ મહાત્મા મંદિરની બાજુમાં જ આવેલું છે. અમે જ્યાં જઈ રહ્યા છીએ તેની ખૂબ જ નજીક છે, એટલે અમારી હોસ્ટેલ આની નજીક જ છે, એટલે અમને ખૂબ જ શું કહેવાય મદદરૂપ થશે. અને અમે જઈ રહ્યા છીએ દાંડી કુટીરમાં ગાંધી બાપુની મુલાકાત લેવા, કેમ કે ત્યાં અમને ગાંધી બાપુના આખા જિંદગીની બધી જ વસ્તુઓ બતાવવામાં આવશે. અને તમે સામે જોઈ શકો છો કે હવે આપણે દાંડી કુટીની ખૂબ જ નજીક આવી ગયા છીએ. હવે મારા મિત્રોને ફોટો પાડવાનું મન થઈ રહ્યું છે, તે એમની વિશે વાતો કરી રહ્યા છે. અને તમે આ જોઈ શકો છો કે આ શંકુ આકારનું જે દેખાય છે, જે ગાંધી બાપુએ દાંડીને તેમને મીઠાનો કાયદાનો ભંગ કર્યો હતો. તેમને અમદાવાદથી દાંડી પહોંચતા ઓછામાં ઓછા 25 દિવસ તો લાગ્યા હતા. અને અમે આ જો તમે આ પુલ જોઈ શકો છો, તે મહાત્મા મંદિર અને દાંડી કુટીરને જોડે છે. આ ત્યાંનો ખૂબસૂરત નજારો છે, તમે આજુબાજુ જોઈ શકો છો. સારા સારા ઝાડો અને ફૂલો વાવેલા છે, અને ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ બેઠેલા છે, જે અહીંયાથી અમને કૂદીને નહીં જવા દે, કારણ કે તે કાનૂન ભંગ કહેવાય. અને હવે અમે પહોંચી ચૂક્યા છીએ ટિકિટ બારીએ. હવે મારા મિત્રો ટિકિટ લઈ લીધી છે, અને હવે અંદર જઈ રહ્યા છીએ અમે. તમે આ કુદરતી નજારો જોઈ શકો છો. અહીંયા બહુ જ ખૂબસૂરત અને સારા સારા ફૂલો છે, ખૂબ અલગ અલગ પ્રકારના ઝાડવા છે, અને સારો રસ્તો છે. અને આ જો તમે જોઈ શકો છો કે પુલની મરમ્મત ચાલી રહી છે. तो हेलो गाइस, स्वागत है हमारी चैनल में बिपिन चंद्र कपाला। क्या नाम है आपका? बिपिन कलसरिया। और हम जा रहे हैं, ये देखो पीछे क्या है पता है? डांडी क्या नाम था? दांडी कुटी। और ये झाड़ जो आपने तो कभी देखा नहीं होगा, और ये बिपिन है। ये वीडियो बहुत खतरनाक है, अब मैं आपको दिखाने वाला हूँ. यहाँ थोड़ा काम, चलिए कैमरा पीछे कैसे होता, चलो ऐसे ही कर देता हूँ. देखो काम चल रहा है, और ये हमारे थोड़ा से चूतिए दोस्त जा रहे हैं, और ये हम हैं जो बहुत सीधे साधे लड़के हैं. और चलो हम अंदर आपको दिखाते हैं थोड़ा, इसलिए मैं थोड़ी देर क्लिप यूज़ करता हूँ. और गाइस ये है पीछे जो लीला है, और गाइस ये તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ દાંડી કુટીરની. આ જે શંકુ આકારનું દેખાઈ રહ્યું છે એના અંદર જવાનું છે. એના અંદર પણ બિલ્ડિંગો છે, જે અમે કદાચથી અંદર કેમેરા નહીં પણ લઈ જવા દે, પણ અમે ટ્રાય કરશું પૂરેપૂરો તમને અંદરનું બતાવવા. તમે આગળ જોઈ લો. અમે હવે એન્ટ્રી તરફ જઈ રહ્યા છીએ. મારા મિત્રો એન્ટ્રી ગોતી રહ્યા છે, પણ તેમને એન્ટ્રી જ નથી મળતી. હવે આગળ જઈ રહ્યા છીએ. ચલો તમે ના દેખાડો. આ તમે આ જોઈ શકો છો લાઇબ્રેરી છે. ત્યાં તમે કોઈ પણ ગાંધી વિશે, કોઈ પણ જવાહરલાલ નહેરુ વિશે, ગાયકવાડ વિશે તમે વાંચી શકો છો, અને કિતાબ પણ ખરીદી શકો છો. અને આગળ બહુ બીજી પણ વસ્તુઓ ખરીદી શકો છો. તે આપણા ગુજરાતમાં ઉપલબ્ધ હોય અને આપણા ગુજરાતમાં બનતી હોય. આ છે એનો એન્ટ્રી દ્વાર. અને હવે આપણે અંદર આવી ચૂક્યા છીએ. અંદર કેમેરા લઈ જવાની તો ના હતી, પણ અંદર વિડીયો ઉતારવાની ના હતી, પણ છતાં હું પણ વિડીયો ઉતારી રહ્યો છું, કેમ કે થોડું ઘણું તો ચાલે. ને આપણે અંદર કોઈ વસ્તુ નથી બતાવવાના. તમે આ જોઈ લો કે બિલ્ડિંગ કેવી છે અંદર. આ શંકુ અંદર જ છે બિલ્ડિંગ બનાવેલી. આ પૂરું માથે શંકુ છે, અને અંદર આ બિલ્ડિંગ બનાવેલી છે. તો મિત્રો અમે હવે ગાંધી વિશે બધું જ જાણી અને બહાર આવી ચૂક્યા છીએ, અને હવે અમે જઈ રહ્યા છીએ એની પાછળની તરફ, જે અમે પહેલા ગેટેથી ને હવે છેલ્લા ગેટ બહાર નીકળી ચૂક્યા છીએ. હવે તમે આ જોઈ રહ્યા છો જે લીલા, જે ગાંધીનગરમાં આવેલી છે, જે બહુ ફેમસ હોટલ છે, જે બહુ એક્સપેન્સિવ પણ છે. જો તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો અને શેર કરશો, તો કદાચથી હું તમને એનો પણ વ્લોગ બનાવીને મૂકી શકીશ. અને તમે અમારા મિત્રોને જોઈ શકો છો, જે બહુ જ ગાંડાઈ કરી રહ્યા છે. પણ આમ જો હવે તો લડાઈ પણ ચાલુ થઈ ગઈ છે. મારે આ લડાઈમાં લેવી જોઈએ કે ના લેવી જોઈએ? ચલો લઈ જ
તમે આ કાળા ટી શર્ટ વાળાને જોઈ શકો છો, તે પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરીને એક નાના બાળને મારી રહ્યો છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે અમે તમને આખું અંદરનું ચારોકર બતાવી ચૂક્યા છીએ. અંદર ફોન લઈ જવાની ના હતી, વરના હું તમને અંદરનું પણ બતાવી દે. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો તેનો અનુભવ કેવો હતો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. કોમેન્ટ બોક્સ તમારા માટે ખોલું જ છે. તો મિત્રો વ્લોગ સારો હતો તો લાઈક કરી આપજો અને કોમેન્ટમાં જણાવી દેજો કેવું રહ્યું. અને મારો વ્લોગ જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવા નવા વ્લોગ તમે જો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજો. જય મુરલીધર.